હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયમાં કાવ્ય નંબર 10 કે જેનું નામ છે અન્યોક્તયનો અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો। સંસ્કૃત સાહિત્ય ખરેખર જ્ઞાનનો અખૂટ ખજાનો છે। વિવિધતા એટલી બધી છે કે જો એમાં આપણે ડૂબી જઈએ, એમાં આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ, એમાંથી આપણે કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ તો લગભગ આ જીવન ટૂંકું પડે। અન્યોક્તય વિશેની વાત કરીશું તો અન્યોક્તય એટલે શું છે તો એની વાત આપણે કરીશું। આપણે વેદો, ઉપનિષદો અને પુરાણોની તો ઘણી બધી વાતો કરી છે, પણ જ્યારે આપણે સાહિત્યિક વાતો કરીએ ત્યારે છંદ અને અલંકારની વાત કરીશું। અન્યોક્તયનો મતલબ શું થાય છે જોઈએ કે જે વસ્તુનું વર્ણન હોય તેને બહાનું બનાવીને અન્ય જ વસ્તુનું વર્ણન કરવાનું લક્ષ્ય રહેલું હોય ને ત્યારે આપણે એને કહીશું અન્યોક્તય। ગુજરાતી ભાષાની વાત કરીએ તો કોઈ એક પ્રસંગ આપણે યાદ કરીએ કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ વિવાહ છે, લગ્ન છે, એમાં આપણે મોડા ગયા છે, 2 વાગે ગયા, 11-12 ટાઈમના બદલે 2 વાગે ગયા, તો મોટા ભાગે આપણને જે સંબંધી હશે શું કહેશે? વહેલા આયા। શું કહેશે? વહેલા આયા। ખરેખર આપણે કેવા ગયા? મોડા ગયા છીએ, પણ કહેશે શું? વહેલા આયા। એટલે કે જે કહેવાનું જે વસ્તુનું વર્ણન છે ખરેખર એના સિવાયનો અર્થ છે। શ્લેષ અલંકાર કહો કે અપ્રસ્તુત અલંકાર કહો, આ એ પ્રકારની વસ્તુ છે। બીજા શબ્દોમાં અહીંયા લખ્યું છે અપ્રસ્તુત પ્રશંસા અલંકાર। અપ્રસ્તુત એટલે કે જે વસ્તુનું વર્ણન છે ખરેખર આપણને જે લાગે છે, જે શબ્દો છે, જે વર્ણન છે, જેનાથી પહેલું ચિત્ર આપણા દ્રષ્ટિપટલ પર પ્રસિદ્ધ થાય છે, આપણને દેખાય છે, બરોબર છે, એના સિવાયનો મતલબ હોય છે, એને કહીશું અપ્રસ્તુત પ્રશંસા અલંકાર। એને બીજા શબ્દોમાં અન્યોક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે। સરળ ભાષામાં વાત કરીએ તો પહેલી દ્રષ્ટિએ જે શબ્દો હોય અને જેનું વર્ણન દેખાતું હોય એ ના હોય, પણ અન્યની વાત હોય, અન્ય ઉક્તિ, અન્યોક્તિ હોય, એને આપણે કહીશું અન્યોક્તય। સંસ્કૃતમાં આ એક પ્રકારનો અલંકાર છે અને એને આપણે જોઈએ પ્રમાણે અપ્રસ્તુત પ્રશંસા અલંકાર, કે જે વસ્તુ અહીંયા પ્રસ્તુત નથી એની કરવામાં આવી હોય પ્રશંસા, અને એ અલંકારને કહીશું અપ્રસ્તુત અલંકાર। સંસ્કૃત સાહિત્યના વિદ્વાન જે કવિઓ હોય છે, મહાકવિઓ હોય છે, આ બધા જ આ પ્રકારના અલંકારનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરતા હોય છે। તો વિદ્યાર્થી જીવનમાં પણ આપણે, કારણ કે તમારામાંથી જ કોઈ કવિ, લેખક, કોઈ પત્રકાર કે કોઈ ટોન કરનાર, કોઈ કોમેડિયન બનવાનું છે, તો આ બધું આપણને આવડતું હોવું જરૂરી છે। અપ્રસ્તુતને સમજવા માટે શું હોય છે? સામાજિક વ્યવસ્થા, લોકાચાર, રૂઢિ, શ્લેષ, વિરોધ વગેરેની સમજ હોવી પણ આવશ્યક છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ એક ભાષા કે કોઈ પણ વસ્તુ આપણે સમજવી હોય તો ઘણીવાર શું થાય છે કે આપણે નોર્મલ ટેક્સ્ટ બુક દ્વારા ઘણું બધું શીખ્યા હોય છે કે અથવા કોઈ સ્પોકન ક્લાસમાં શીખ્યા હોઈએ છીએ, પરંતુ ઘણી એવી બાબતો હોય છે જે રૂઢિમાં, પરંપરામાં પ્રચલિત થયેલી હોય, અને એના લીધે શું થાય કે સામાન્ય વ્યક્તિ કે જે ટેક્સ્ટ બુક દ્વારા ભણીને આવ્યો છે એના બધી ના ખબર પડે, બરોબર છે। કોઈ એક વિસ્તારની કોઈ બોલી છે, કોઈ સ્પેશિયલ એવા શબ્દો છે, જેમ કે આપણે વાત કરીશું કે સારથી શબ્દની વાત કરીએ સરળ ભાષામાં, તો સારથી શબ્દનો મતલબ ખાલી એવો થાય છે કે જે રથ ચલાવે તે, પણ હવે જો આપણને ગીતાની જ્ઞાન હોય, મહાભારતની ખબર હોય તો અર્જુનનો રથ ચલાવનાર કૃષ્ણ ભગવાનને પણ આપણે સારથી કહીએ છીએ। આ વસ્તુ જે છે, જે બેકગ્રાઉન્ડની બાબતો છે, સામાજિક રૂઢિ, પરંપરાઓ, આવું બધું જે નોલેજ હોય ને તો જ આપણને ખબર પડે। એટલે આ અલંકાર સમજવા માટે ફક્ત શબ્દોનું જ્ઞાન નહીં ચાલતું, સમજો એ વસ્તુ આપણે ખાસ સમજવાની છે। વિશાળ ક્ષેત્રફળમાં, વિશાળ દ્રષ્ટિએ આપણને નોલેજ હોય તો આપણે આ અલંકારને અથવા આ પંક્તિઓને સરળતાથી સમજી શકીશું, એવું કહેવાનો મતલબ છે। શ્લોક વાઇઝ આપણે વાત કરીશું શબ્દોની। અગાઉ પણ આપણે કીધું છે એ પ્રમાણે કે થોડાક ગુજરાતી સાથે મિસમેચ થતા હોઈ શકે છે, થોડુંક આપણે મેચ કરવાનો પ્રયત્ન કર્યો છે, એક્ઝેક્ટ ના થતું હોય, કારણ કે ભાષા અને બીજી ભાષા વચ્ચે જ્યારે અનુવાદ કરતા હોય ત્યારે ભાષાંતર, થોડુંક અંતર તો રહી જતું હોય છે, એટલે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ એ રીતે સમજવાનો। તો ખાસ સંસ્કૃત અને ગુજરાતી શબ્દોના આપણે જે રીતે અર્થ કાઢ્યા છે એ રીતે સમજીએ તો યતિ એટલે જેટલા, તે એટલે તારા, નાગ એટલે હે નાગ, સંબોધન કર્યું હોય હે નાગ, હે ઈશ્વર, તો એ રીતે છે હે નાગ। શીર્ષાણ એટલે મસ્તક, અહીંયા શેષ નાગ જે છે એની વાત કરી છે, હે નાગ, હે શેષ નાગ, જેટલા તારા મસ્તકો। તતિ એટલે તેટલી, તે એટલે તારી, નાગ એટલે હે નાગ, વેદના એટલે પીડાઓ। કહેવાનો મતલબ છે આપણે ચિત્ર પણ એડ કર્યું છે અને બહુ જ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। ઘણા વિદ્યાર્થીઓને કદાચ આ અન્યોક્તય સમજવાનું શાળામાં જ્યારે થાય, અને થોડાક સમય પહેલાની જો વાતો કરીએ તો શાળામાં આપણી પાસે ડિસ્પ્લે માટે ઇન્ટરેક્ટિવ પેનલ નહોતા, સ્માર્ટ બોર્ડ નહોતા, તો કદાચ શિક્ષક બિચારા બહુ જ સારી રીતે સમજાવે છતાંય ન આવડે, પણ આપણે આ વખતે ચિત્રો એડ કર્યા છે એટલે તમે એનાથી સમજી શકશો કે સાહેબ શું કહેવા માંગે છે। તો પહેલું સમજીએ કે જેટલા હે નાગ તારા મસ્તકો,
એટલી તારી પીડાઓ. ન સંતિ એટલે કે નથી. નાગ એટલે હે નાગ. શીર્ષાણી એટલે કે મસ્તકો નથી. જો તારા મસ્તકો નથી. ન સંતિ નથી. હે નાગ. નાગ એટલે હે નાગ. વેદના એટલે પીડાઓ નથી. બહુ જ વાઇટ ક્ષેત્રમાં આપણે મતલબ કાઢવાનો છે કે હે શેષનાગ, જો તારા મસ્તકો છે એટલે એને પણ વધારે છે. શેષનાગને 5, 10 કે વધારે છે. રાવણને 10 મસ્તક છે. નોર્મલ આપણને 1 મસ્તક છે, આપણને માથું દુખે છે તો કેટલું માથું દુખે? 1 દુખે. પણ જો 10 મસ્તક હોય તો એક આજે દુખે, એક કાલ દુખે, એક પરમ દાડે દુખે, એમ વધતું જાય. રોજ રોજ વધે, 10 દિવસ સુધી દુખે. તો કહેવાનો મતલબ છે કે જેટલા તારા મસ્તકો એટલી તારી પીડાઓ. જો તારે મસ્તક નથી તો તારે પીડાઓ પણ નથી. હવે આ આમ જોવા જઈએ તો શેષનાગને મસ્તક ના હોય, પીડાઓ ના હોય, એટલે આપણને એવું લાગે કે આ શું કહેવા માંગે છે. તો હવે આપણે ચિત્ર દ્વારા સમજીએ. તો અહીંયા આપણે આ શેષનાગનો ઇમેજ એડ કર્યું છે. 5 મસ્તક દેખાય છે એટલે કે શેષનાગ જેટલા તારા મસ્તકો એટલી તારી પીડાઓ. અને જો તારે મસ્તક નથી તો તારે પીડાઓ નથી. હવે એને આપણે મનુષ્યના સંદર્ભમાં કઈ રીતે લઈ શકાય? જો આ ભાષાંતર આપણે આ રીતે લખ્યું છે, હે નાગ જેટલા તારા મસ્તકો. મસ્તકોનો મતલબ અહીંયા આપણે કાઢવાનો છે ઈચ્છાઓ. હવે એ શેષનાગની ઈચ્છાઓની વાત નથી કરવાની. હે મનુષ્ય જેટલી તારી ઈચ્છાઓ. જો અહીંયા આપણે મનુષ્યનું ચિત્ર એડ કર્યું છે. આ મનુષ્ય છે. પૈસા હોય, ગાડી, બંગલા, મોટર કાર, કે પછી સ્ત્રી હોય એટલે કે પુરુષ હોય તો સ્ત્રી અને સ્ત્રી હોય તો પુરુષની ઈચ્છા થતી હોય નોર્મલ. તો ઈચ્છાઓ છે તેટલી હે નાગ તારી પીડાઓ. એટલી તારી સમસ્યાઓ. સાદી ભાષામાં વાત કરીએ તો આપણી પાસે મોબાઈલ નથી તો એક સમસ્યા છે, મોબાઈલ નથી. પણ હવે મોબાઈલ છે તો કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે? પહેલું તો મોબાઈલ લાવે એટલે કવર લાવો, ટફન ગ્લાસ લાવો, પાછું એને રિચાર્જ કરાવો, એનું ચાર્જર લાવો, એ ચાર્જરને પાછું પિનમાં ભરાવો, લાઇટે હોવું જોઈએ, ચાર્જ કરો. એટલે સમસ્યાઓ જેટલી તારી ઈચ્છાઓ. બરોબર છે? બરોબર. બેઝિક્સ જે આપણી જરૂરિયાતો હોય છે એ બરોબર છે, પણ ઘણી વાર શું થાય છે? ડિમાન્ડ્સ હોય છે. આપણી ઈચ્છાઓ એટલી બધી હોય છે તો જેટલી ઈચ્છાઓ વધારે એટલે શું કહે છે? પીડાઓ વધારે. અને આગળ શું કહે છે? હે નાગ, જો તારા મસ્તકો એટલે ઈચ્છાઓ નથી તો તારી પીડાઓ પણ નથી. એટલે કામનાઓ, ઈચ્છાઓમાંથી મુક્તિ મેળવજો લે તો મનુષ્યને કોઈ સમસ્યા આવતી. ભગવાન દત્તાત્રેયની આપણી ત્રીજી કવિતા, બરોબર, સંતિ મેં ગુરુવરાજન, જેવું છે કે ભાઈ ઈચ્છાઓ જ ના હોય. બરોબર. આમ દિગંબર થઈને ફરતા હોય, એમને કોઈ પ્રોબ્લેમ જ નથી. એમને કપડાનો જ પ્રોબ્લેમ નથી, એમને ખાવાનો પ્રોબ્લેમ નથી. બરોબર છે? અને મીરાની પંક્તિ પણ મેં ઘણી વાર કીધી છે કે કોઈ દી ખાવાને શીરો ને પૂરી અને કોઈ દી ભૂખ્યા રહીશું ઉદ્ધવજી, રામ રાખે એમ રહીશું. અહીંયા ઈચ્છાઓ હોય કે પૂરી ખાવું, શાક ખાવું, આ ખાવું, પેલું ખાવું હોય, આઈસ્ક્રીમ, આઈફોન, એપલ, 16 આવ્યું, 17 પ્રો આવ્યું, એટલે આ બધી જો ઈચ્છાઓ છે તો નથી મળતું ને ત્યારે શું થશે? તકલીફ થશે. બરોબર છે? અને જો ઈચ્છાઓ નથી તો તકલીફ પણ નથી. બીજો શ્લોક જોઈએ શું કહે છે. અહીંયા દાનની વાત કરી છે. ભગવાન પરમાત્મા તો બધાને બધું આપી શકે છે, પણ જ્યારે કોઈ એક વ્યક્તિ અન્યને પીડિત જુએ છે ત્યારે એ એમ વિચારે હું આને આમ આપું, આને મદદ કરું, પેલાને મદદ કરું, પણ વ્યક્તિ બિચારો બધે પહોંચી વળતો નથી. તો ઘણી વાર એ દુઃખી થતું હોય છે કે હું આ નથી કરી શકતો, હું આ નથી કરી શકતો, હું આને આ પૈસા નથી આપી શકતો, હું આને ભોજન નથી આપી શકતો. તો અહીંયા કવિએ સમજાવે છે કે એક વ્યક્તિ બધું કરી શકતો નથી. જોઈએ શું કહે છે. એક એટલે એક. કર્ણ અને મહીપતિ. મહીપતિનો મતલબ રાજા છે અને કર્ણનો મતલબ તો ખબર પડી ગઈ. પ્રતિદિનમ એટલે કે દરરોજ. શું હોય છે? લક્ષાધિકા, લાખો, યાચકા એટલે યાચકો, યાચકો એટલે માગનારો. શું કહે છે કવિ? હે કર્ણ, રોજે રોજ લાખો યાચકો હોય છે. માગનારા કેવા હોય છે? જેને જરૂરિયાત હોય એવા લાખો હોય છે. કસ્મય એટલે કે કોને? કિમ એટલે શું? વિતરિષ્યતિ, વિતરિષ્યતિ આમ વિતરણ કરવું એટલે આપીશ. કોને શું આપીશ કે છે તું? ઇતિ એમ. મનસા એટલે કે મન વડે. ચિંતામ, ચિંતા. વૃથા એટલે વર્થ. મા એટલે નહીં અને કૃથા એટલે કરીશ. હે કર્ણ, તું ચિંતા કરીશ નહીં કે કોને શું આપીશ. બરોબર છે? કર્ણનો મતલબ આપણને ખાલી એટલા માટે સંદર્ભ આપ્યો છે કે દાનવીર છે એટલે ટૂંકમાં દાનની વાત છે કે હે કર્ણ, જો તું બધાને દાન આપવાની વાત કરીશ તો કદાચ તું પહોંચી વળીશ નહીં, પણ તું એટલે ખોટી ચિંતા કરતો નહીં. મીન્સ કે કોઈ પીડિત છે, કોઈને પ્રોબ્લેમ છે, તું તારાથી થતું એટલું કર. પછી તું એમ વિચારે કે હું એને કરોડપતિ કરી દઉં, હું એને આમ કરી દઉં, એમ તો થઈ શકે નહીં, એમ કે છે. હવે એના માટે થોડાક બીજા સંદર્ભ પણ આપ્યા છે કે આસ્તે એટલે હોય છે, કિમ એટલે શું? પ્રશ્નાર્થ છે કે શું હોય છે? પ્રતિયાચકમ પ્રત્યેક ભિક્ષુક માટે, સુર તરુ. સુર એટલે દેવો માટેનું જે વૃક્ષ છે એને આપણે કલ્પ વૃક્ષ કહીએ છીએ. સમુદ્ર મંથન વખતે જે રત્નો નીકળ્યા, 14 રત્નો નીકળ્યા, એમાં બરોબર છે, એમાં આપણને ખબર છે લક્ષ્મીજી નીકળ્યા, કુબેર નીકળ્યા, ઝેર વિષ નીકળ્યું, અમૃત નીકળ્યું,
બરોબર છે, એમાં કલ્પવૃક્ષ પણ નીકળ્યું, બરોબર છે, નંદની ગાય નીકળી, એમાં કલ્પવૃક્ષ નીકળ્યું. કલ્પવૃક્ષનો મતલબ શું છે કે જે આપણે કલ્પના કરીએ, ઈચ્છાઓ કરીએ, ઈચ્છાઓને ફળીભૂત કરે, આપણને બધું આપી દે, ઈચ્છાઓ પ્રમાણે આપે, એને કહીશું કલ્પવૃક્ષ. તો કહે છે કે શું પ્રત્યેક ભિક્ષુક માટે કલ્પવૃક્ષ હોય છે? પ્રતિ અંબુજમ, અંબુજ એટલે પાણીમાં જન્મે એટલે કે કમળ, આપણે સમજવાનું. પ્રત્યેક કમળ માટે કિમ એટલે શું, રવિ એટલે સૂર્ય. શું દરેક કમળ માટે રવિ હોય છે? આપણે પૃથ્વી પર બધા કમળનો મતલબ એટલો નથી કે ખાલી કમળ, કમળનો મતલબ છે કોઈ પણ પ્રકારના વૃક્ષ, બરોબર, જેને સૂર્યની જરૂર છે. તો શું કહે છે? દરેક વૃક્ષ માટે, દરેક મનુષ્ય માટે, દરેક પ્રાણી કે જેને સૂર્યની જરૂર છે, શું એના માટે સૂર્ય હોય છે કે જે ઉપલબ્ધ હોય છે? ચંદ્ર એટલે કે ચંદ્ર, કિમ એટલે શું, પ્રતિ કૈરવ, પ્રત્યેક કૈરવ એટલે પોયણી માટે, પ્રતિ લતા ગુલ્મમ એટલે કે દરેક લતા સમૂહ માટે, કિમ અંબોધરમ, કિમ એટલે શું, અંબોધર એટલે વાદળ. કહે છે કે શું દરેક કમળ માટે સૂર્ય હોય છે, દરેક પોયણી માટે શું ચંદ્ર હોય છે, કે દરેક લતા ગૃહ માટે, લતા સમૂહ માટે શું ચંદ્ર હોય છે? મીન્સ કે નથી હોઈ શકતો, દરેકને દરેક વસ્તુ મળી શકતી નથી. જો આપણે હવે ચિત્ર દ્વારા સમજીએ. અહીંયા આપણે કર્ણને જોઈ રહ્યા છીએ અને બ્રાહ્મણ વિશે ઇન્દ્ર આવે છે અને કવચકોણનું દાન લઈ જાય છે, પણ આ કર્ણનું ચિત્ર છે અને દાનની વાત કરી છે આપણે. તો શું કહે છે કે રાજા કર્ણ એક છે, તું એક જ વ્યક્તિ છે ભાઈ, તું એક છે, પરંતુ દરરોજ લાખોની સંખ્યામાં યાચકો હોય છે, માગનારા તો ઘણા બધા હોય છે. હે રાજા કર્ણ, કોને શું આપીશ એમ વ્યર્થ ચિંતા કરીશ નહીં. તું બધાને, ટૂંકમાં એમ કહી શકાય, બધાને પહોંચી વળતો નથી. ભગવાન પાસે લોકો રોજ નવી નવી માગણીઓ કરતા હોય છે, તો શું ભગવાન બધાની માગણી પૂરી કરી દે છે? નથી કરતા, કારણ કે જે એના લાયક હશે એની જ માગણી પૂરી થશે. હું ટીચર છું અને હું પેપર તપાસું ને કોઈ વિદ્યાર્થી અંદર કશું લખે છે કે સાહેબ મને 50 માર્ક્સ આપી દો, મને 100 આપી દો, તો હું આપી શકું? ના આપી શકું ને, કારણ હું શું કહું છું કે લખેલું હોય તો આપી શકું. પરમાત્મા પણ શું કહે છે કે તું કર્મ કરીશ તો હું આપીશ, એમાં ક્યાં ના છે? સરળ ભાષામાં આ જ વસ્તુ છે. દરેકને દરેક વસ્તુ મળવાની નથી, મળશે ત્યારે જ્યારે એના કર્મો, બરોબર છે, એના કર્મો એ વસ્તુ માટે લાયક થશે, જ્યારે વ્યક્તિ જે તે વસ્તુ પ્રાપ્ત કરવા માટે લાયક થશે. હું ઘણી વાર કહું છું શાળામાં પણ, એક કોન્સ્ટેબલ અથવા એક નીચી કક્ષાનો જે પોલીસ અધિકારી છે એને એક લાકડી મળે છે, પીઆઈ કક્ષાના લોકોને, વ્યક્તિને બંદૂક મળે છે, દરેકને બંદૂક મળતી નથી, કારણ કે એનું આઈક્યુ લેવલ, એની વિચાર શક્તિ, એની માનસિકતા એટલી સક્ષમ હોવી જોઈએ. દરેકને બંદૂક આપી દઈએ તો પછી ગમે તેને ગોળી માર દે ને. એટલે એનું ટેમ્પરામેન્ટ હોય ત્યારે એને બંદૂક આપવામાં આવે છે. કોઈ આર્મીના અધિકારીને રાઇફલ આપવામાં આવે, કોઈ એનાથી ઉપલા અધિકારીને તોપ આપવામાં આવે, કે કોઈને પરમાણુ બોમ્બ ફોડવાની પણ આપે ને એને, તો દરેકમાં ના મળે ને. તો એ જ વસ્તુ છે કે એની લાયકાત હોવી જોઈએ. તો અહીંયા આપણે સમજવાનું છે કે હે કર્ણ, તું ભલે મોટો દાનવીર હોય પણ તું દરેકને દરેક વસ્તુ આપી શકતો નથી, પણ તું ચિંતા ના કરીશ, બસ આવું કહેવાનું છે. આગળ શું કહે છે? પ્રત્યેક ભિક્ષુક માટે શું કલ્પવૃક્ષ હોય? કલ્પવૃક્ષ આપણે દોર્યું ચિત્ર છે કે દરેક ભિક્ષુક માટે કલ્પવૃક્ષ હોય છે, એટલે કે દરેક જે માગે છે શું એને દરેક વસ્તુ મળવું જોઈએ એમ કહેવા માંગે છે. શું પ્રત્યેક કમળ માટે, આપણે આ કમળ ચિત્ર છે એના માટે શું સૂર્ય હોય છે? સૂર્ય હોય છે કે દરેક કમળ માટે? તો ક્યારેક ક્યારેક આપણે એમ સમજીએ કે કોઈ કમળ છે એ એવી જગ્યાએ ખીલી ગયું છે, બરોબર છે, તો એને સૂર્યનો પૂરતો લાભ ના મળે, બરોબર, એવું કહેવા માંગે છે. આગળ શું કહે છે? શું પ્રત્યેક પોયણી માટે, પોયણી એટલે જે રાતે ખીલતા ફૂલો છે એના માટે ચંદ્ર હોય છે કે છે? તો કે છે નહીં હોઈ શકે. ચંદ્ર છે, આપણે પોયણીના ચિત્ર એડ કર્યા છે, તો કે છે નથી હોઈ શકતું. રાત્રે ખીલતા જે પણ ફૂલો છે એની વાત કરીશું, તો કે છે એને દરેકને ચંદ્ર મળી શકે ખરો? કે છે એના માટે અલગ અલગ ચંદ્ર હોઈ શકે કે? તો નથી હોઈ શકતો. અને દરેક લતા સમૂહ માટે, લતા એટલે વેલાઓ, તો લતા આપણે એડ કરી ચિત્રમાં, શું એના માટે વાદળ હોય છે? તો દરેક માટે એક અલગ અલગ વાદળ હોઈ શકતું નથી. કહેવાનો મતલબ બિલકુલ સાદો અને સિમ્પલ છે કે દરેકને દરેક વસ્તુ દરેક સમયે મળવું શક્ય નથી. રામને પણ સમસ્યા હતી, રામ પણ વનમાં ગયા હતા અને કૃષ્ણનો જન્મ તો જેલમાં જ થયો હતો અને આખી જિંદગી સંઘર્ષ કર્યો. કૃષ્ણએ તો મામાને મારવાથી લઈને પાંડવોને સમજાવવાથી લઈને એ રોજે રોજની ગાંધારીના શ્રાપ સુધી, જરાસંઘ સુધી, જરાસંઘની રોજ રોજની સમસ્યાઓથી લઈને બધી સમસ્યાઓ આખી જિંદગી રહી અમને. તો આ વસ્તુ સમજવાની છે કે દરેકને દરેક વસ્તુ મળતી નથી. આગળ જોઈએ શું કહે છે? અધ્વન્ય ધ્વનિ એટલે માર્ગે માર્ગે, આપણે હવે તો સિટીમાં તો પ્રોબ્લેમ થયા છે પણ ગામડાની વાત કરીશું તો રસ્તા હોય તો બંને બાજુએ
કેડીએ કેડીએ શું હોય? વૃક્ષો હોય. તો માર્ગે માર્ગે તરવ એટલે વૃક્ષો, પથી પથી એટલે માર્ગે માર્ગે, પથિક એટલે મુસાફરોથી, ઉપાસ્યતે એટલે આશ્રય લે છે, છાયા એટલે છાયા. પહેલાના જમાનામાં અને કવિતા સંસ્કૃતની છે એટલે થોડું જૂની જ હોઈ શકે કે વૃક્ષો જે છે ને એ રસ્તે માર્ગે માર્ગે હોય. એટલે કોઈ વ્યક્તિ મુસાફર ત્યાંથી પસાર થાય તો તડકો હોય કે વરસાદ કે કોઈ બીજા કારણસર શું કરે? વૃક્ષની નીચે છાયામાં આશ્રય એટલે આરામ કરે, એવું કહેવા માંગે છે. ધન્ય એટલે કે ધન્ય છે, સ એટલે તે, કો અપી એટલે કોઈક, વટપી એટલે વૃક્ષ, પણ કહે છે કે કોઈ એક વૃક્ષ એ ધન્ય છે. યમદ્વગ એટલે કે મુસાફર, ગૃહગત ઘરે પહોંચેલો, સ્મરતી સ્મરણ કરે છે. જેનું ઘરે પહોંચેલો જે મુસાફર છે એ સ્મરણ કરે ને ત્યારે એ વૃક્ષ ધન્ય છે. હવે આની ડીપમાં સમજૂતી મેળવીએ. શું કહેવા માંગે છે પેલા ચિત્ર દ્વારા સમજીએ કે આ બધા મુસાફરો તમે જોઈ રહ્યા છો અને આ વૃક્ષ દેખાઈ રહ્યા છે. તો કે છે માર્ગે માર્ગે વૃક્ષ હોય છે અને માર્ગે માર્ગે મુસાફરો શું કરે છે? આ મુસાફર આ વૃક્ષની નીચે છાયાનો આશ્રય લે છે. પણ કે છે કોઈ વૃક્ષ ધન્ય છે. આ ભાઈ જે વૃક્ષ છે ને એ ધન્ય છે કે ઘરે જેનું ઘરે પહોંચેલો મુસાફર સ્મરણ કરે છે. અહીંયા સરળ ભાષામાં હું તમને કહું કે દરેક વ્યક્તિ પોતાની રીતે બિચારા સત્કર્મો કરતો હોય છે, પણ એની વેલ્યુ ઘણીવાર થતી નથી. સજ્જન માણસ જે છે મદદ કરે, તમને મદદ કરે, મને મદદ કરે, કોઈને મદદ કરે, દાન કરે, સપોર્ટ કરે, લાખો લોકોને સપોર્ટ કરે ને ત્યારે 5 જણા એને બિચારાને એને યાદ કરે અથવા એને પોઝિટિવિટી જોવે અથવા એને સપોર્ટ કરે. કહેવાનો મતલબ એ છે કે ઘણા વૃક્ષો ઘણા લોકોને તાપથી કે બીજા પ્રોબ્લેમ્સથી, પીડાઓથી મદદ કરે છે, પણ છતાંય બહુ ઓછા વૃક્ષોને સન્માન મળે છે, માન મળે છે અથવા એની વિશે પર ચર્ચા થાય છે. એમ ઘણા લોકો ઘણા પીડિત લોકોને, ઘણા દુઃખી લોકોને મદદ કરે છે, પણ ઘણીવાર એમને મળવું જોઈતું માન સન્માન મળતું નથી. પણ આપણે તો નેકી કરો દરિયા મેં ડાલ, કામ સારા કરવાના, ભલે દુનિયા વખાણ કરે કે ના કરે. આ બાબતે બહુ જ સરળ ભાષામાં હું તમને કહું ને તો આ એવું છે કે તમે કોઈ કામ કરો, તમે કંઈક કામ કર્યું, 200 રૂપિયાનું કામ કર્યું અને તમને 200 મળ્યા, 200 લઈ લીધા તમે, તો હવે તમે એમ કહી શકો કે મેં તમારું કામ કર્યું? તમે ના કહી શકો, કારણ કે તમે 200 રૂપિયા લઈ લીધા છે, મીન્સ કે તમને એના બદલામાં કશું મળી ગયું છે. હવે તમે એમ ના કહી શકો મેં તમારું કામ કર્યું હતું. તમે ક્યારે કહી શકો? જ્યારે તમે પૈસા ન લીધા હોય. બસ આ કર્મનું પણ એવું જ છે. તમે કર્મ કરો અને લોકો તમારી પ્રશંસા કરી દે છે, તમને એવોર્ડ મળી જાય છે, તમારા કર્મોનું પછી કોઈ મતલબ રહેતો નથી, કારણ કે તમને એનો લાભ મળી ગયો છે. હવે તમે ભગવાનને જઈને એમ કહો કે મેં મારું કર્મ બહુ કર્મ કરે, ભગવાન કે એનો લાભ તો ભાઈ તે લઈ લીધો છે. તે કર્મ કરે ને તને નોબેલ પ્રાઇઝ મળી ગયું છે, તે કર્મ કર્યું અને તને તો રાષ્ટ્રપતિ એવોર્ડ ને કરોડો રૂપિયા મળી ગયા હતા. હવે ઉપર આવ્યા એટલે તારું ખાતું તો પ્લસ માઇનસ થઈ ગયું. આ બાજુ તે કામ કરે, આ બાજુ તને એવોર્ડ મળી ગયો. હવે અહીં કશું નથી ભાઈ, બેલેન્સ તારું નીલ બતાવે છે. એટલે વ્યક્તિ એટલું યાદ રાખવાનું કે પોતે કર્મ કરે એનાથી ઓછું ફળ મળે એમાં ખુશ રહેવું. જો વધુ ફળ મળે તો સમજવાનું કે ખાતું લોચાવાળું છે હવે, બરાબર. એટલે થોડું પોઝિટિવ રહીશું અને ચોક્કસ જેટલું આપણી વેલ્યુ કોઈ ન કરે, કોઈ આપણને ધિક્કારે તો પણ કંઈ ચિંતા કરવી નહીં. આપણે એની ચિંતા કરવાની નથી, કારણ કે ભગવાન અન્યાયી નથી. ધોરણ 11ની જૂની કવિતા હતી પહેલી જ ગીતાંજલિની કે ગોડ ઇઝ નોટ અનજસ્ટ નોર હી ઇઝ અનકાઇન્ડ. ભગવાન અન્યાયી નથી, બરાબર છે, દયાવિહીન પણ નથી, બરાબર. શું કરે છે? ધેટ કર્મા ધેટ ફોલોઝ સોફ્ટ ફૂટેડ બિહાઇન્ડ. કર્મો એની પાછળ પાછળ આવે છે ભાઈ, અને એને પછી જે આપે, સુખ આપે કે દુઃખ આપે છે. આગળ વાત કરીશું. હવે ઘણીવાર વ્યક્તિની અંદર ઘણા બધા સારા ગુણો હોય છે, પણ એક માત્ર દુર્ગુણ હોઈ શકે છે, અને આ દુર્ગુણ એ બધા જ ગુણો પર હાવી થઈ જાય છે. ઘણીવાર આપણે કહીએ ને કોઈક વ્યક્તિ ઉંમર લાયક છે, 20-25 વર્ષનો યુવાન છે અને બધું ભણે છે, બધું સારું ચાલે છે, બોલવા ચાલવાનું બધું સારું છે, બધું બરોબર છે, પણ અચાનક ખબર પડે કે દારૂ પીવે છે, વ્યસની છે, તો કહે છે કે ના ના ના, તો હવે આપણે જો એની જોડે સગાઈ નહીં કરીએ, લગ્ન નહીં કરીએ, આપણે છોકરી એને સાથે નહીં પરણાવીએ. ઘણા બધા બીજા સારા ગુણો હોવા છતાં એમ અહીંયા પાણીની પણ વાત કરી છે કે પાણીની દ્રષ્ટિએ આપણે સમજવાનું છે કે વ્યક્તિની અંદર ભલે ગમે તેટલા સારા ગુણ હોય, કોઈ એક દુર્ગુણ હોય તો પણ આપણે એને સાઈડમાં મૂકી દઈએ છીએ. આપણે સફરજન જોઈએ અને આમ ફરતેથી મસ્ત લાગે, આ હા હા સારું છે, ચલો લઈ લે, અને પછી ધીમે રહીને ખબર પડે કે અંદર એક કીડો છે, અને બાકીનું તો બધું 90-95% સારું છે, પણ એક કીડો છે. તો ઘણીવાર આપણને એવું ના ના નહીં લેવું. તો આ વસ્તુ અહીંયા શીખવાની છે. શૈત્યમ એટલે કે શીતળતા, નામ એટલે નામ એમ આપણે મતલબ કાઢવાનો છે. ગુણ એટલે ગુણ, તાવસથી તારો ગુણ છે, સહજ કુદરતી, જો આ કુદરતી છે ગુણ, એક આ શીતળતા ગુણ છે,
સ્વાભાવિકી એટલે સ્વાભાવિક અને સ્વચ્છતા એટલે સ્વચ્છતા. આ પાણીના ગુણો બતાવ્યા છે અમે એટલે સર્કલ કરી રહ્યો છું, પછી હું તમને સમજાવીશ. કિમ એટલે શું, બ્રૂમ એટલે કહીએ, બ્રૂમા એટલે કહીએ. શુચિતા પવિત્રતા, તારી પવિત્રતા વિશે તો શું કહીએ કે છે, ભવંતી એટલે હોય છે. શુચય એટલે શુદ્ધ. સ્પર્શેણ એટલે સ્પર્શી, યશા ઉપરે બીજા અન્યોને પણ શું કરે છે, સ્પર્શ માત્રથી શું કરે છે, શુદ્ધ કરી નાખે છે. એટલે એના ગુણો છે આ બધા. અને આગળ શું કહે છે, કિમ એટલે કિમ, વાત એટલે અથવા. પરમ ઉચ્ચતે કહેવાય છે, બરોબર, તારા સમાચાર ફેલાય, તારી વિશે વાતો થાય છે એમ કહેવા માંગે છે. સ્તુતિમ પદમ પ્રશંસા કરવા યોગ્ય, યદ જીવનમ જેનું જીવન, દેહી નામ પ્રાણીઓ, પ્રાણીઓ માટેનું જે જીવન છે. પાણી શું કરે છે, પ્રાણીઓ જીવનદાન આપે છે, દેહ જે ધારણ કરે છે ને. તો પાણીના ગુણ છે શીતળતા છે, કુદરતી છે, સ્વચ્છતા છે, પવિત્રતા છે. સ્પર્શ માત્રથી, ગંગા કે નર્મદાની પાણીની આપણે વાત કરીએ તો સ્પર્શ માત્રથી પવિત્ર કરે. પતિત પાવન છે, બરોબર. સલ્યા અને હલ્યવાળી, ગૌતમ ઋષિવાળી તમને સ્ટોરી ખબર હોય તો એ પ્રમાણે કે અહલ્યા જ્યારે શિલા બની ગઈ, બરોબર છે, અને રામના ચરણ માત્ર સ્પર્શથી એ ફરી અહલ્યા થઈ, તો પતિત પાવન થઈ ગઈ ને. તો એ રીતે અહીંયા આ પાણી પણ શું કરે છે, કોઈ પણ પતિતને, કોઈ પણ દૂષિતને શુદ્ધ કરી શકે છે. એના બધા ગુણો છે. અને પ્રાણીઓ માટેનું તો જીવન છે. ત્વમ પણ કે છે તું, ચેત આ કારણસર, નીચ પથે ઢળતા માર્ગે ગચ્છતી જાય છે. પણ એનું એક પ્રોબ્લેમ છે કે હંમેશા નીચેની તરફ જાય. અગ્નિ હંમેશા ઉપર તરફ જાય. અગ્નિ શિખાને આપણે 12માં આવી જ ગયો છે ન્યાય પરિચયમાં. તો અહીંયા શું કે છે, આ પાણી તો નીચેની તરફ ઢળતા માર્ગે જાય છે. પય એટલે પાણી. કસ્ત્વામ એટલે અહીંયા શું કહે છે કે કસ્ત્વામ એટલે કોણ તને, નિરોધું એટલે કે રોકવા માટે, ક્ષમ એટલે કે સમર્થ છે. તું તારો એક દુર્ગુણ છે કે તું ઢળતા માર્ગે જાય છે, એટલે તને રોકવા માટે કોણ સમર્થ છે. શું કહે છે, જો અહીંયા આપણે બે ચિત્ર એડ કર્યા છે. એક આપણે જોઈ શકીએ છીએ જેમાં મનુષ્યો નાવા જાય છે અને એના કર્મો પાપોથી મુક્તિ મળે છે, સ્પર્શ માત્રથી પવિત્ર થઈ જાય છે. અને બીજું ચિત્રમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પાણી હંમેશા ઢળતા માર્ગે જાય છે. આ એનો દુર્ગુણ છે. જોઈએ પરિવાર કે હે જળ, તારો શીતળતા નામે ગુણ કુદરતી છે. પાણી હંમેશા ઠંડુ શીતળ હોય. તારી નિર્મળતા જે છે, પવિત્રતા કહી શકાય, સ્વાભાવિક છે. તારી પવિત્રતાને તો શું કહીએ કે છે કે શબ્દો નથી અમારી પાસે, શબ્દાતીત તારી પવિત્રતા છે, જેના સ્પર્શથી બીજા પણ શુદ્ધ થઈ જાય છે, બરાબર. પતિત પાવન છે કે છે તું. અથવા તો તારું જે કામ છે ને પ્રશંસા કરવા યોગ્ય. પદ, પદ એટલે આપણે કહીશું કવિતા, શ્લોક, ગુણગાન કરી શકાય એવી રચનાઓ કહેવાય છે. તું તો પ્રાણીઓનું શું છે, જીવન છે. પ્રાણીઓને જીવન કોણ આપે, પાણી આપે. પાણી, હવા, બરોબર છે, સૂર્ય, બધું. હે જળ, આ કારણસર જ્યારે તું ઢળતા માર્ગે જાય છે ને, આ બધા કામ તો સારા જ છે, અદ્ભુત છે, પણ જ્યારે તું ઢળતા માર્ગે જાય છે કે છે તને રોકવા માટે કોણ સમર્થ છે. પણ જો તું અધોગતિ પામે, બરાબર, તને કોઈ રોકી શકતું નથી. આટલા બધા ગુણો છે, પણ છતાંય ક્યારેક ક્યારેક જો આવું પ્રોબ્લેમ થશે તો તને કોઈ રોકી શકતું નથી. આગળનો શ્લોક જોઈએ. નિરર્થકમ એટલે નકામો, જન્મ એટલે જન્મ, ગતમ એટલે ગયો છે, જન્મ નિરર્થક ગયો છે. નલિન્યા એટલે કમલીની, કમળની વાત કરવાની સરળ ભાષામાં એક છોડની વાત છે અહીંયા. યયા એટલે કે જેણે, ન એટલે નથી, દ્રષ્ટમ એટલે જોઈ, ત્રુહિ નાશ બિંબમ ચંદ્ર બિંબ, ત્રુહિ નાશ એટલે ચંદ્રની વાત છે, અને એનું પ્રતિબિંબ જે છે, બરોબર છે. ઉત્પત્તિ એટલે ઉત્પત્તિ, જન્મ. ઇન્દો એટલે ચંદ્રની, અપી એટલે પણ, નિષ્ફલેવ નિષ્ફળ, દ્રષ્ટા એટલે જોઈ, પ્રફુલ્લા એટલે ખીલેલી, નલિની એટલે કમળવેલ, ન એટલે નથી, યેન એટલે તે. બરોબર. અહીંયા શું સમજાવે છે કે ઘણી વાર શું છે, સંસારમાં એક જ સમયે એવા સજ્જન માણસો પણ થઈ ગયા હોય જે એકબીજાને ના મળે. બે સજ્જન માણસ મળે, ઉપસર્ગ ન્યાય જેવું છે કે વિદ્યાર્થી અને શિક્ષક મળે તો બંનેનું બરાબર આમ અદ્ભુત કામ થાય. એમ અહીંયા એ પણ સમજાવવાનું છે કે જ્યારે કમલિની અને ચંદ્રબિંબ મળે અથવા ન મળે, મળે તો શું થાય, ન મળે તો શું થાય, આપણે ચિત્ર દ્વારા સમજી જોઈએ કે જેના વડે ચંદ્રબિંબને જોવામાં આવ્યું નથી, જેના વડે ચંદ્રબિંબને જોવામાં નથી આવ્યું તે દિવસની કમલિની, આ દિવસની કમલિની છે, આપણે કમળ દિવસની કમલિની છે, એને ચંદ્રને જોયો નથી. સમજો, દિવસની કમલિની એ ચંદ્ર જોયો, એટલે કે રાત પડે અને કમળ કદાચ બીડાઈ જાય છે, સમજો. એટલે એ કમળે એ ચંદ્રની ચાંદનીનો અનુભવ કર્યો નથી. સમજી ગયા?
દિવસે ખીલતું કમળ જે રાત્રે સાંજ પડે બંધ થઈ જાય અને ચંદ્રના દર્શન, ચંદ્રની ચાંદનીનો લાભ ન મળી શકે તો શું કહે છે? તો તે દિવસની કમલિનીનો જન્મ કેવો થયો છે? નકામો ગયો છે. અને આગળ શું કહે છે? જેણે ખીલેલી કમળવેલને જોઈ નથી, આ ખીલેલી કમળવેલ છે એ ચંદ્રની ઉત્પત્તિ પર નિષ્ફળ છે. બરોબર. અને આ જે ખીલેલું કમળ છે, આ બાજુ સમજીએ, ખીલેલું કમળ આપણે દિવસે રાખીએ તો દિવસે જે ખીલેલું કમળ છે એને આ ચંદ્રએ જોયો નથી, તો એનો જન્મ પણ નકામો છે. મીન્સ કે એ ખીલેલા કમળે જો ચંદ્રને નથી જોયો તો કમલિનીનો જન્મ નકામો છે, અને એ ચંદ્રએ એ ખીલેલી કમલિનીને નથી જોઈ તો એનો જન્મ પણ નકામો. એટલે બંને શ્રેષ્ઠ તત્વોએ જો એકબીજાનો લાભ નથી લીધો, બંને સજ્જનોએ એકબીજાના જ્ઞાનનો, પવિત્રતાનો, ઇન્ટેલિજન્સનો લાભ નથી લીધો તો એ બંનેનો જન્મ નકામો છે. અહીં આપણે જો થોડા એટલે ચિત્રો એડ કર્યા. સજ્જન માણસ સ્વામી વિવેકાનંદ હોય, દયાનંદ સરસ્વતી હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, મહાત્મા ગાંધી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, જગદીશચંદ્ર હોય, ચંદ્રશેખર આઝાદ હોય, ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, મંગલ પાંડે, આ બધા જે અદ્ભુત કક્ષાના માણસો, બરોબર છે. બીજા પણ ઘણા બધા રાષ્ટ્રભક્તો, દેશભક્તો હોય જેમને પોતાનું જીવન હોમી દીધું હોય, આ બધા જ સરદાર પટેલ હોય, આ બધા જે છે એમને જો એકબીજાનો સાથ સપોર્ટ ના મળ્યો હોય તો કહી શકાય કે બંનેનો જન્મ કેવો છે? નકામો છે. ઘણીવાર આપણે જોઈએ કોઈ કવિ હોય અને એ અદ્ભુત કવિ હોય એને કોઈ શ્રેષ્ઠ રાજાને મળવું છે, ન મળી શક્યું, અથવા એ રાજા એક્સપાયર થઈ ગયો, અથવા એ કવિ એક્સપાયર થઈ ગયો, તો એવું કે મારી એક જીવનની એક ઈચ્છા અધૂરી રહી ગઈ કે મારે આમનું દર્શન કરવા હતા, તો આ જે છે ને એમ કહી શકાય કે એમનો જન્મ નકામો છે. ટૂંકમાં બંને સાથે મળે તો કંઈક અદ્ભુત કામ કરી શકે એવું અહીંયા કહેવા માંગે છે. આ શ્લોક આપણને ખરેખર સન્માનપૂર્વક જીવવાની વાત કરે છે. અને મનુષ્ય જીવનમાં ખાસ એ યાદ રાખવાનું છે કે આપણું કોઈ અપમાન કરી જાય તો આપણે કદાચ સહન કરવું જોઈએ, અલગ, પણ ક્યારેય આપણા સન્માનને ગીરવે મૂકીને કોઈ લાભ તો લેવો જોઈએ નહીં. જોઈએ શું કે છે? લંગુલ ચાલનમ એટલે કે પૂંછડી પટપટાવે છે. કોણ? અધઃ એટલે નીચે, ચરણાવ પાતમ પગમાં પડે છે, ભૂમો એટલે જમીન પર, નિપત્ય આળોટે છે, કૂતરું છે આળોટે, વદન ઉદર દર્શનમ, વદન એટલે મુખ, ઉદર એટલે પેટને દેખાડે છે, ચ એટલે અને. આ કૂતરું છે ને, સ્વા એટલે કૂતરું, પિંડદસ્ય ખાવાનું, કુરુતે એટલે આપનાર. આટલે સુધી આપણે સમજવાનું છે કે કૂતરું જે છે ખાવાનું જો કોઈ એને આપે ને તો ઘણીવાર આપણે જોઈએ કૂતરા નોર્મલ જે શેરીના ગલીના કૂતરા હોય ને એ ઘણીવાર શું કે ઘર જ બતાવે છે, આમ જીભ લગાવવા નીચે એડ કર્યું છે અને પેટ બતાવે, ચાટે એને, અને એ રીતે પોતાની ગરજ છે એમ કરીને ખાવાના આપનાર માટે પોતાનું સન્માન જે છે એ ગીરવે મૂકે, તો આ કૂતરા જેવું આપણે જીવન જીવવાનું નથી. સરળ ભાષામાં વાત કરું, તમે ગિરનાર કે જુનાગઢ કે બાજુ ક્યાં ગયા હોય, સિંહ કે વાઘનો જંગલનો વિસ્તાર હોય અને તમે રસ્તે નીકળી રહ્યા હોય અને બાઇક લઈને નીકળ્યા હોય, બરોબર છે, ફોર વ્હીલર નથી, બાઇક રાખ્યું છે, તો બાઇક લઈને નીકળ્યા હોય સામે સિંહ આવે અને તમે એમ હોર્ન મારો, એમ થાય? હોર્ન મારાય ના મારે. પણ રસ્તે ગામડે જતા હોય રસ્તામાં કૂતરું આવે તો હોર્ન મરાય ને? મરાય. કારણ કે શું છે કે કૂતરા ઉપર આપણને ખબર છે કે એ કશું કરે, પણ જ્યારે સિંહની વાત આવે, બરોબર, કોઈ હાથીની વાત આવે તો આપણને ખબર પડે ભાઈ અહીં આપણે કશું સળી કરાય નહીં. એમ માનથી કૂતરા જેવું નહીં જીવવાનું. આગળ શું કહે છે? ગજ પુંગ વસ્તુ, ગજ એટલે હાથી. કેવો? શ્રેષ્ઠ હાથી. શ્રેષ્ઠ હાથીની જેમ ધીરમ ધીરતાપૂર્વક વિલોકયતી જુએ છે, ચાટુ સતૈચ ખુશામતના વચનોથી મુક્ત એટલે ખાય છે. હાથી કેવી રીતે ખાય છે અને કૂતરું કેવી રીતે ખાય છે એની વાત કરી છે. હાથી શું કરે છે? જે એને ખાવાનું આપનાર છે એને ધીરતાપૂર્વક જુએ છે અને પછી ખુશામતના વચનોથી પંપાળે, જો ચિત્ર એડ કર્યું છે, એને પંપાડીને લોકો ખવડાવે છે. હા, એટલે અત્યારની વાત કરીશું તો અત્યાર પછી આપણને એવું લાગે કે લોકો કૂતરા પાળે છે, બરોબર, સાચવે છે, પણ અત્યારની વાત છે આ બધી. પહેલાના જમાનામાં કોઈ કૂતરું પાળતું નહોતું ભાઈ. ખાસ કરીને આ સંસ્કૃત સાહિત્યની વાત કરીશું, આજથી 500-1000 વર્ષ જૂની વાત કરીએ તો કંઈ કૂતરા માટે ઘરમાં રાખતા નહોતા. આપણે આજે સવારમાં પેલા પટ્ટો બાંધીને લઈને ફરે, પેલા ગાયો રાખતા, બરોબર છે. તો એ રીતે વાત કરીશું કે કૂતરું જે છે એ ખાવાનું આપનારની આગળ શું કરે છે? આ રીતે પૂંછડી પટપટાવે, બરોબર, અને તેના પગમાં પડે, જમીન પર આરોટીને મુખ અને પેટ દેખાડે છે. આ લાળ પાડે, પૂંછડી પટપટાવે, જમીન પર આરોટે, તમને ચાટે, કારણ કે એને એવું લાગે કે તમે જ એના ભગવાન છો, તો એ રીતે કરે છે. પરંતુ શ્રેષ્ઠ હાથી શું કરે છે?
ખાવાનું આપનારની સામે ધીરજપૂર્વક જુએ છે અને ખુશામતના વચનોથી ખાય છે. જો અહીંયા આપણે હાથી પ્રેમથી ખાય, તમે એને ધિક્કારો, તમે એને અપમાનિત કરો તો પછી તમારો ભાઈ બને. મીન્સ કે પ્રેમથી તમારે એને ખવડાવવું પડે. એટલે તમે કોઈ લાભ લો તો પણ તમે સન્માનથી લો, તમે એને લાયક બનો અને પછી લાભ લો. બરોબર, તમે એના માટે લાયક ના હોય તો તમને ધિક્કારથી એ વસ્તુ મળશે, પ્રેમથી મળશે નહીં. બરોબર છે. એટલે હંમેશા શ્રેષ્ઠ કર્મ કરો અને માન સન્માન હોવું જોઈએ. બરોબર, આપણા પોતાની લાઈફ પર આપણને સન્માન હોવું જોઈએ. ચોક્કસ વિડીયો ગમે તો તમને બધાને ખૂબ ખૂબ આભાર માનીશું આપણે. અને ખાસ આપણે ધોરણ 11 ની વાત કરીશું તો ધોરણ 11 માં અંગ્રેજી અને સંસ્કૃત અને ધોરણ 12 માં પણ અંગ્રેજી સંસ્કૃતના વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો ચોક્કસ અન્ય વિદ્યાર્થીઓ માટે આપણે શેર કરીશું, વિડીયોને લાઈક કરીશું અને વધુ ને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીશું. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.